આપણા જીવનની અંદર આવેલી આપત્તિ વિપત્તિનો વિનાશ કરી દેશે. ભજનના ફટાકડા નથી ફૂટી જાય. ભજન તમારો એવો ભડાકો કરે કે આવેલા દુઃખોને દૂર કરી દે. અને આજ નૃસિંહ નારાયણની જન્મ, આજે નૃસિંહ નારાયણ પ્રાગટ્ય છે એટલા માટે આ કડી લેવી પડી. નૃસિંહે નોર વધાર્યા અને પ્રહલાદને ઉગાર્યો. બાર બીજના ઘડીને શબરું નકળંગ નેજા ધારી ભજનના વાગે ફડાકા ભારી. બાર બીજનો ઘડી એવા ભગવાન, તમે જેને પણ, એટલે મારી વાત એમાંથી નીકળી, આપ જેને પણ માનતા હો એ, પણ સનાતન ધર્મના ભગવાનને માનવું, બીજા ભગવાનમાં ન જતું. જે સનાતનમાં નથી એને ભગવાન નહીં માનતા. શાસ્ત્રમાં લખાયું, વેદમાં લખાયું, પુરાણોમાં લખાયું, અને અત્યારે કળિયુગમાં નવા નવા ભગવાનો બની ગયા છે. એ તમને દેખાશે. નવા નવા ભગવાનો બની ગયા છે કે જેનું નામ નિશાન ક્યાંય નથી, અને સનાતન ધર્મના મૂળ ખોદવા માટે નીકળ્યા છે. યાદ રાખજો, બહુ લોભ લાલચથી પણ તમને રંગી રહ્યા છે. એક આનંદમાં લોભ લાલચ આપીને અને ખોટી ખોટી વાતો કરી. અમે જ મોટા, બધા નાના. આપણે નામ કોઈ ના આપી શકીએ અહીંયા, પણ સનાતન સત્યમાં જે છે એને સ્વીકારજો. આપ તો બહુ સભ્ય સમય એટલા માટે વાત કરી રહ્યો છું, અને બીજા પણ સાંભળે. તો જેને જગત, એટલા માટે તો વ્યાસ મહારાજે કહી દીધું, કૃષ્ણમ વંદે જગત ગુરુ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક આમ સીધી લીટીમાં આમ લકીર કરી દીધી કે ભગવાન કૃષ્ણ જ છે. એટલે વાત કરું છું કે જીવનની વ્યથાઓ તથા દૂર કરે. વ્યથા એટલે આપણી ચિંતાઓ, જેને કહેવાય લૌકિક ચિંતા, આપણે ઊભી કરેલી. આપણી વ્યગ્રતા, આપણી ચિંતાઓ, હરિનું ચિંતન એટલે હરિની કથા દૂર કરે છે. સમય એ લે છે. એમ નથી કે આજને આજ વાવેલું, આજને આજ આંબો ઉગી જાય અને આજને આજ કેરી પાકે. ઇન્સ્ટન્ટ ફળ જોઈતું હોય તો એને ચમત્કાર કહેવાય, અને ચમત્કાર બહુ બહુ વર્ષ જ ચાલે. પણ સાક્ષાત્કાર યુગો યુગો સુધી ચાલે. એટલા માટે કહેવું પડ્યું, ચારો યુગ પરતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. તુલસીદાસજી મહારાજે કહી દીધું કે મારો હનુમાન ચમત્કારી નથી, એને સિંદૂર ચડાવવાથી આપણું કલ્યાણ થઈ જાય. સિંદૂર નહીં ચડાવો ને તો હનુમાનજી તમારું મંગળ કરશે. તમે એના દોરા નહીં બાંધો તો તમારો એ પેડો પાર કરી દેશે. એ ચમત્કારી નથી, અને ચમત્કાર બહુ ટકતા નથી. કારણ કે આ કળિયુગની અંદર નહીં. તુલસીદાસજી મહારાજ હતા ને ત્યારે કેટલાય ભવાયો કરનારા ભવાયા હતા. એ કાયમી કબીરના સમયમાં પણ હતા, મીરાના સમયમાં પણ હતા. અરે ભગવાન સ્વયં કૃષ્ણ હતા ને તો નકલી કૃષ્ણ હતો એ સમયે. પણ સોનાને કઈ બગાડ નાખી. સોનું તો સોનું જ રહે ભાઈ, પણ નકલી બગસરાનું આવે તો એનું 75,000 ના બોલાય. 1000 માં લાગે એવું ને એવું, પણ એના 75,000 આવે નહીં. એ તો 75,000 પેલી લગડી ના જ આવે. ખબર પડે કે આ સોનું છે. એમ નકલ, એને અક્કલ નથી હોતી, અને એ નકલ અક્કલ કરે કોઈની નકલી. થોડા અવાજ દેના.
व्यथा से मुक्त करती है। અને વ્યથા ક્યાં ઊભી થાય તો કે શરીરમાં, અને શરીરનો માલિક છે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો માલિક છે મન, અને મનના ચાર કારણ બતાવ્યા. મન ચાર રીતે બંધાયેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એને ચતુષ્ટય કહેવામાં આવે છે. આ ચાર હંમેશના માટે વ્યગ્ર બને છે, એનું ધ્યાન ન થાય તો તરત મનમાં લાગી આવે, તરત ચિત્તમાં લાગી આવે, તરત બુદ્ધિ બેર મારી, એટલે દક્ષરાજની બુદ્ધિ બેર મારી ગઈ, તરત બદલો લેવા નીકળ્યા. બુદ્ધિ બદલો લે એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર ચતુષ્ટય છે. એમાં વ્યગ્રતા આવે એટલે સત્સંગ કથા એ મનને નિર્મલ કરે, ધોઈ નાખે મલિનતા. કથા બીજું શું કરે? મનને શુદ્ધ કરે, અને મનને શુદ્ધ કરે તો પછી આ મને તમને બધી જગ્યાએ મોહન જોવા લાગે, કોઈની કોઈ પણ પ્રકારની કુટેવ ન જોતા સુટેવ જોવા લાગે. માટે એક ગુજરાતી ફિલ્મનું ગીત છે, સોરા મન દર્પણ કરેલા. Vale.